આવી ધરાવે, બહુ તાપ દઈ તાવે, બોલ્યા પણ જેને હરિભજન સત્સંગ સદગુરુ મહારાજની જેને ઓથ મળી ગઈ છે એને દુર્જનનો તાપ એનું કાંઈ બગાડી શકે નહીં. આગળ ઇતિહાસ તપાસો કે રાજા મહારાજાઓ જે સાધુ સંતો આમાં પીડ્યા હતા એને પણ ઝુકાવ્યા છે, ઝૂકવું પડ્યું છે. અને 3 મુદ્દા નક્કી રાખવાના જીવનની અંદર, સંત, સર્પ અને સતી. આ 3ને જીવનમાં ક્યારેય સંસેડવા નહીં. જેને જેને સંસેડ્યા છે એનો ઇતિહાસ સારો નથી. આ એટલે મહાપુરુષો આખા જગતને જેમ ફાવે એમ કરવું ભલે કરતા, પણ પોતે ભજન કરી રહ્યા છે તો આપણે એને નડતર રૂપ ન બનવું, આવરણ રૂપ ન બનવું. કઈ આપણે આપી ન શકીએ તો કાંઈ નહીં, આપણે કઈ માગતા તો નથી. આવરણ બની અને અધોગતિના પંથે આપણા જીવનને ન લઈ જવું. સંતો સરસ મજાની આપણને રાહ બતાવી કે આપણું જીવન એવું ન બની જાય એટલા માટે આપણને ચેતવણી આપી. ચેતતા રહેજો, દુર્જનથી બચતા રહેજો. એની જાળમાં આવી જઈશું આપણો મનુષ્ય અવતાર ધૂળધાણી થઈ જઈશું. આવું બોલ સિદ્ધરામ મહારાજ કી